लास्ट लेक्चરની અંદર આપણે જુદા જુદા પ્રતિબળ અને વિકૃતિની ચર્ચા કરી હતી, બરોબર છે? આપણે આટલી ચર્ચા આ ચેપ્ટરની અંદર કરી ગયા. પહેલાં તો સ્થિતિસ્થાપક કોને કહેવાય? તો કોઈ બી સ્થિતિસ્થાપક પદાર્થ હોય તેની પર વિરૂપક બળ લગાડીએ એટલે એનામાં વિરૂપણ ઉત્પન્ન થાય. જેવું આ વિરૂપક બળ દૂર કરીએ, પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પાછી પ્રાપ્ત કરે તો તેવા પદાર્થને સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય. પદાર્થના આ ગુણધર્મને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કહે છે. ત્યારબાદ આપણે ચર્ચા કરી હતી ઘન પદાર્થમાં બંધારણ. આપણે એવું કીધેલું ઘન પદાર્થની અંદર દરેક અણુ કે પરમાણુ આડોશી પાડોશી જે પરમાણુઓ હોય એની સાથે આંતર પરમાણુ અથવા આંતર અણુબળથી જકડાયેલો હોય છે. તેથી તમે બાહ્ય બળ લગાડો, કાં તો ખેંચો અથવા દબાવો, તો એના અણુનું સ્થાનાંતર થશે. જેવું તમે આ બાહ્ય બળ દૂર કરશો તો આંતર અણુબળ અથવા આંતર પરમાણુ બળ એને પોતાની મૂળ સ્થિતિમાં પાછું લઈ આવે છે. જાણે કે સ્પ્રિંગ અને દડાથી બનેલી રચના હોય એવી રચના એમાં જોવા મળે છે. કોઈ પણ પદાર્થ, સ્થિતિસ્થાપક પદાર્થ પર વિરૂપક બળ લગાડીએ ત્યારે વિરૂપક બળનો વિરોધ કરતું એ જે બળ ઉત્પન્ન કરે છે એને આપણે બોલીએ છીએ પુનઃસ્થાપક બળ. પ્રયોગો પરથી આપણને ખબર પડી છે કે આ પુનઃસ્થાપક બળ એ બાહ્ય વિરૂપક બળ જેટલું જ હોય છે, પરંતુ વિરુદ્ધ દિશામાં હોય. બોલો, ક્લિયર? ત્યારબાદ આપણે વાત કરી હતી પ્રતિબળ. પ્રતિબળની કંઈક વ્યાખ્યા આપી હતી. એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહે છે. બોલો, ક્લિયર છો? ત્યારબાદ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ પ્રતિબળના 3 પ્રકાર. કયા 3 પ્રકાર લીધા હતા ભાઈ? એક સંગત પ્રતિબળ. સંગત પ્રતિબળમાં 2 ભાગ પાડ્યા હતા. તણાવ પ્રતિબળ અને દાબીય પ્રતિબળ. આપણે એવું કીધેલું કે કોઈ વાહક તાર ને છેડે વજન લટકાઈએ એટલે કે એની લંબાઈમાં શું થશે? વધારો થશે. ત્યારે એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને તણાવ પ્રતિબળ કહે છે. આ આપણે બાહ્ય બળ લગાડ્યું એ જો આ રીતે લગાડ્યું હોત કે જેથી એની લંબાઈમાં ઘટાડો થાય એટલે કે સંકોચન થાય, તો એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને આપણે નામ આપેલું દાબીય પ્રતિબળ. સંગત પ્રતિબળને સંકેતમાં મેં સિગ્મા એલ એવું નામ આપેલું. તેનો એકમ તો કે કોઈ બી પ્રતિબળનો એકમ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ, માટે ન્યૂટન પર મીટર સ્ક્વેર, એટલે કે દબાણનો જ એકમ પાસ્કલ, પણ એ દબાણ નથી. ક્લિયર? દબાણની વ્યાખ્યામાં સપાટીને લંબ રૂપે બળ હોવું જોઈએ. અહીંયા ક્યાંય આપણે સપાટીને લંબ રૂપે શબ્દ બોલ્યા નથી. લંબ રૂપે હોય પણ ખરું અને ન પણ. ત્યારબાદ બીજું બોલેલા આપણે સંગત પ્રતિબળ, પછી આકાર પ્રતિબળ. સંકેતમાં એને સિગ્મા એસ કીધેલું. આપણે એવું કીધેલું કોઈ સપાટી પર સ્પર્શીય બળ લગાડવામાં આવે તો એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને આકાર પ્રતિબળ કહે છે. અને ત્રીજું ભણ્યા હતા કદ પ્રતિબળ, સિગ્મા વી. એની વ્યાખ્યા ભણ્યા હતા. ભાઈ આપણે એવું કીધેલું કે જ્યારે કોઈ પદાર્થને ઉચ્ચ દબાણ ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો પદાર્થની સપાટી પર દરેક બિંદુ આગળ પ્રવાહી સપાટીને લંબ રૂપે વિરૂપક બળ લગાડે છે.
ભાઈ આ બળ સપાટીને લંબ રૂપે હોય છે, ધ્યાન રાખજો. અને એને કારણે પદાર્થના આકારમાં કોઈ ફેર પડતો નથી, માત્ર કદમાં સૂક્ષ્મ ઘટાડો થાય છે. એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા આ પુનઃસ્થાપક બળને એટલે કે દબાણને શું કહીએ છીએ આપણે? કદ પ્રતિબળ, સંકેતમાં સિગ્મા વી વડે દર્શાવીએ. આપણે પછી વિકૃતિ ભણ્યા હતા, સંગત વિકૃતિ. જ્યારે તમે સંગત પ્રતિબળ ઉત્પન્ન કરો છો ત્યારે કાં તો લંબાઈમાં વધારો થયો છે, કાં તો લંબાઈમાં થયેલો ફેરફાર અપણ મૂળ લંબાઈના ગુણોત્તરને સંગત વિકૃતિ કહે છે. સંકેતમાં આપણે એને એપ્સાઇલોન એલ વડે દર્શાવેલું. ક્લિયર છો? આ બધી ચર્ચા થઈ ગઈ છે. આ શરૂઆત કરતા પહેલા આ બધું યાદ કરાવી દઉં છું, એટલે એમાં ડિટેલમાં નથી જતો, ડાયરેક્ટ ચર્ચા કરી રહ્યો છું. સંગત વિકૃતિ એકમ રહિત. કેમ? તો કે લંબાઈનો ફેરફારનો એકમ મીટર, લંબાઈનો એકમ પણ મીટર, મીટર મીટર કેન્સલ, એકમ રહિત, પરિમાણ રહિત. ભાઈ આકાર વિકૃતિ. સંકેતમાં એને એપ્સાઇલોન એસ વડે દર્શાવ્યું હતું. આકાર વિકૃતિ માટે આપણે એવું કીધેલું કે જ્યારે તમે પદાર્થ પર સ્પર્શીય બળ લગાડો છો ત્યારે જે સપાટી પર સ્પર્શીય બળ લગાડ્યું છે તે કણ કંઈક થોડુંક સૂક્ષ્મ સ્થાનાંતર કરે છે. જો આ સૂક્ષ્મ સ્થાનાંતર ડેલ્ટા એક્સ હોય અને એની બાજુની લંબાઈ એલ હોય તો ડેલ્ટા એક્સ બાય એલને આપણે નામ આપ્યું હતું આકાર વિકૃતિ. એને સંકેત એને બીજી રીતે આપણે ટેન થીટા વડે પણ દર્શાવેલું અથવા થીટા વડે પણ દર્શાવાય. આપણે અહીંયા સ્પષ્ટતા કરી હતી કે ધારી લો કે આ કોઈ એક પદાર્થ છે. હવે આ પદાર્થની આ સપાટીને જડિત રાખો. તમે આ સપાટી પર સ્પર્શીય બળ આ દિશામાં લગાડો છો. શું થશે? આ કણ આ તરફ સૂક્ષ્મ સ્થાનાંતર કરશે. એને કારણે તમને આવું સૂક્ષ્મ સ્થાનાંતર જોવા મળશે. મેં દ્રઢ આધાર અહીંયા લઈ લીધેલો છે, જડિત લીધેલો છે આધાર માટે માત્ર આ જ ભાગ ખસતો તમને જોવા મળે. આ જે સ્થાનાંતર જે છે એ કોણીય સ્થાનાંતર આપણે થીટા કહીએ છીએ. આ ડેલ્ટા એક્સ અથવા એક્સ આટલું માપ અને આ બાજુની લંબાઈ એલ. ક્લિયર છો? આ સ્પર્શીય બળ. ટેન્જન્ટેલિયર ફોર્સ પણ કહી શકાય એને સ્પર્શીય બળ. સ્પર્શક એટલે ટેન્જન્ટ. ઓકે. કદ પ્રતિબળ આપણે એવું કીધેલું કે ભાઈ જ્યારે ઉચ્ચ દબાણ ધરાવતા પ્રવાહીમાં પદાર્થને ડૂબાડીએ ત્યારે એમાં કદ વિકૃતિ ઉદ્ભવે છે અને આ કદ વિકૃતિને સંકેતમાં આપણે એપ્સાઇલોન વી નામ આપ્યું હતું, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય વી. જ્યાં ડેલ્ટા વી શું હતું? કદમાં થયેલો સૂક્ષ્મ ઘટાડો અને વી એ મૂળ કદ. તમે સ્પંચ જોયું છે ને? સ્પંચને તમે ડોલમાં ડૂબાડી દો. પારદર્શક જો કાચીની સપાટી હોય તો તમે જોજો જે સ્પંચ જે છે એનો આકાર એવો ને એવો જ રહેશે અંદર, પણ રિયલમાં એના કદમાં સૂક્ષ્મ ઘટાડો થયેલો હોય છે. જ્યારે તમે બહાર કાઢશો ત્યારે મૂળ કદ પાછું પ્રાપ્ત કરી લેશે. ક્લિયર છો? ખ્યાલ આવ્યો છે? ઓકે. હવે આગળ આટલે સુધીની ચર્ચા થયેલી હતી. હવે આગળ હું અહીંયા આગળ જે ચર્ચા કરીશ ચોપડી કરતાં થોડીક અલગ રીતે ચર્ચા કરીશ, એટલે ક્રમ થોડોક મારી રીતે લઈશ. હુકનો નિયમ.
આ હુક એટલે કપડા ભરાવાનું હુક નહીં ભાઈ, આ રોબર્ટ હુકનો હુક છે ભાઈ. એને પોતે અનેક પ્રયોગો જોયા અને એ પ્રયોગો પરથી એને કેટલાક તારણ આપ્યા. એને આ પ્રયોગ જોયેલો કે ભાઈ સ્પ્રિંગને છેડે વજન લટકાવીએ તો એની લંબાઈમાં સૂક્ષ્મ વધારો થતો હોય છે. જેમ વજન વધારીએ તો લંબાઈમાં વધારે જોવા મળે. એને આધારે એને અનેક પ્રયોગો પરથી પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેનો સંબંધ મેળવ્યો. જો પ્રતિબળ બહુ મોટું ના અથવા તો વિકૃતિ બહુ વધારે ના હોય ત્યારે ભાઈ નાની વિકૃતિ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. એનો અર્થ એવો થયો કે પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર એ અચળ હોવો જોઈએ. પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર અચળ છે. આ અચળાંકને નામ આપવામાં આવ્યું સ્થિતિસ્થાપકતા અંક. પ્રતિબળ અને વિકૃતિના ગુણોત્તરને આપણે શું નામ આપ્યું? સ્થિતિસ્થાપકતા અંક. શું નામ આપ્યું ભાઈ? સ્થિતિસ્થાપકતા અંક. તે અચળાંક છે, તેનું એકમ. તો ભાઈ આપણે અહીંયા વિકૃતિમાં જોયું આ એકમ રહિત માટે હંમેશા વિકૃતિ કેવી હોય? તો એ વિકૃતિનો તો એકમ હોય નહીં, તો એકમ કોનો રહ્યો? માટે એને પ્રતિબળનો એકમ. ભાઈ પ્રતિબળનો એકમ તો ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ, માટે તેનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. જો પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેનો સંબંધ ખબર હોય તો સંગત પ્રતિબળ અને સંગત વિકૃતિ વચ્ચેનો બોલો સંબંધ ખબર પડી જાય. આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિ વચ્ચેનો સંબંધ ખબર પડી ગઈ. કદ પ્રતિબળ અને કદ વિકૃતિ વચ્ચેનો સંબંધ ખબર પડી ગઈ કહેવાય. ચલો, તો પહેલા આપણે લઈએ સંગત પ્રતિબળ અને સંગત વિકૃતિનો ગુણોત્તર. ભાઈ સંગત પ્રતિબળ અને સંગત વિકૃતિનો ગુણોત્તર આ અચળાંક છે તો સ્થિતિસ્થાપકતાંક જ, પણ એને નામ આપે છે ડોક્ટર યંગને આધારે યંગ મોડ્યુલસ. આ સ્થિતિસ્થાપકતાંકનું નામ શું છે ભાઈ? યંગ મોડ્યુલસ. આ યંગ નામના વૈજ્ઞાનિકને આધારે એનું નામ આ છે, યંગ મોડ્યુલસ. ભાઈ આ સંગત પ્રતિબળ અને સંગત વિકૃતિનો ગુણોત્તર કહેવાય. યંગ મોડ્યુલસ એને સંકેતમાં વાય વડે દર્શાવીએ છીએ. સંગત પ્રતિબળ એટલે સિગ્મા એલ અને સંગત વિકૃતિ એટલે એપ્સાઇલોન એલ. ક્લિયર છો? ધારી લો મારી જોડે આ એક દ્રઢ આધાર છે, એની પરથી એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર લટકાવેલો છે જેની લંબાઈ એલ છે. એલ લંબાઈનો મેં તાર લટકાવેલો છે. એને છેડે હું એમ દળનું વજન લટકાવું છું. ભાઈ એમ દળનું વજન લટકાવું એટલે વજન કેટલું લાગે? માજી. ચલો આ વજન બળ કોની પર લાગવાનું? તાર ઉપર. મને તારની લંબાઈમાં શું થશે? વધારો. બોલો તો આ કયું પ્રતિબળ કહેવાશે? તણાવ પ્રતિબળ. એટલે વન ટાઈપ ઓફ સંગત પ્રતિબળ જ થયું ને ભાઈ. તો સંગત પ્રતિબળ શું થશે? તો કે બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળ ભાગ્યા ક્ષેત્રફળ.
બળ કેટલું છે તો કે અહીંયા વજન બળ છે એટલે માજી. ક્ષેત્રફળ ભાઈ ધારી લો કે તારના આડછેદની ત્રિજ્યા સ્મોલ આર હોય તો બોલો ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર લખું તો ચાલે કે ના ચાલે? બોલો તો સિગ્મા એલ મળી ગયું કહેવાય મને. ચલો હવે શું થયું, એની લંબાઈમાં શું થયો? વધારો થયો ભાઈ. એની લંબાઈમાં ધારી લો કે ડેલ્ટા એલ જેટલો વધારો થયો છે તો સંગત વિકૃતિ કેટલી ઉદ્ભવશે તો કે ડેલ્ટા એલ બાય એલ. બોલો ક્લિયર છો? તો બોલો યંગ મોડ્યુલસનું સૂત્ર શું થશે તો યંગ મોડ્યુલસ y ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એલ બાય એપ્સાઇલોન એલ. પેલા વિડીયોમાં દેખાય છે ને? સરસ. સિગ્મા એલ બાય એપ્સાઇલોન એલ ભાઈ સિગ્મા એલ આ રહ્યા માજી બાય પાઈ આર સ્ક્વેર. ચલો એપ્સાઇલોન એલ ડેલ્ટા એલ બાય એલ છેદના છેદમાં એટલે ઉપર. બોલો ક્લિયર છો? તો યંગ મોડ્યુલસનું સમીકરણ મળી ગયું y ઇઝ ઇક્વલ ટુ માજી એલ અપોન પાઈ આર સ્ક્વેર ડેલ્ટા એલ. બોલો ક્લિયર છો? ખ્યાલ આવે? સમજણ પડે? ભાઈ આપણને એમ થાય કે પણ સાહેબ આ લંબાઈમાં વધારો કઈ રીતે શોધવાનો તો કે આપણે અત્યારે પહેલાં લંબાઈ માપી લઈએ, પછી વજન લટકાઈએ, પછી નવી લંબાઈ માપી લઈએ તો બોલો લંબાઈનો ફેરફાર મળી જાય. પણ પાછો એક પ્રોબ્લેમ આવીને ઊભો રહી જાય. સાહેબ અમને તો 8મા 9મા 10મા ધોરણમાં ક્યાં કેવું ભણાયું હતું સાયન્સમાં કે તાપમાન વધે તો તારની લંબાઈમાં વધારો થાય. તો ધારી લો કે આ પ્રયોગ દરમિયાન અહીંયા આગળ ટેમ્પરેચરમાં ફેરફાર થઈ ગયો તો ભાઈ સાચી લંબાઈમાં વધારો મળશે. તો એના માટે આપણે પ્રયોગ ફરી કરવો પડે. તો એનો પ્રયોગ કરવા શું કરવાનું તો કે તમારે સ્કૂલમાં જે ફિઝિક્સની લેબોરેટરી હોય ને એમાં જવું પડે. એમાં છત ઉપર તાર લટકાવેલો હશે, ના હોય તો કહેવાનું એક તાર લટકાઈએ આપણે. આ બે સમાન તાર લીધેલા છે એક જ દ્રવ્યના. હવે આ તારને તણાવયુક્ત રાખવું પડે ને ભાઈ, એટલે આપણે શું કરીએ નીચે છે ને એક પલ્લું લટકાઈએ. આ પલ્લું આને પલ્લું કહેવાય. ક્લિયર? ઓકે. હવે એમાં કંઈક વજન મૂકી દઈએ. કેમ તો કે વજન મૂકીશું તો તાર તણાવયુક્ત રહેશે. ક્લિયર છો? હવે આ તાર પર એક વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલ અહીંયા આગળ લગાવી દઈએ. ક્લિયર છો ભાઈ? આ વર્નિયર કેલિપર્સની મેં મુખ્ય સ્કેલ દર્શાવેલી છે. આ તાર જે છે એને સંદર્ભ તાર બોલાય. શું બોલાય? સંદર્ભ તાર. આના સંદર્ભમાં આપણે ચર્ચા કરીશું. હવે જે તારનો તમે પ્રયોગ કરવાના હતા કે જે આ તાર લીધેલો એ જ તાર પણ આ જ દ્રવ્યનો તાર રાખવાનો છે. ચલો ભાઈ અહીંયા આગળ બીજો તાર એને સમાંતર રહે તેમ ગોઠવી દીધો છે. આ તાર ઉપર પ્રયોગ કરીએ માટે પરીક્ષણ તાર બોલાય. શું બોલાય? આ પરીક્ષણ તાર છે. હવે આ તારને છેડે આપણે વજનને લટકાવવા પડશે, એટલે અહીંયા પણ એક પલ્લું મૂકવું પડશે. અહીંયા આગળ વર્નિયર કેલિપર્સ ની જે વર્નિયર માપપટ્ટી જે છે, ગૌણ સ્કેલ જેને આપણે કહીએ, એને આ તાર પરીક્ષણ તાર સાથે જોડેલ છે.
ક્લિયર છો? હવે આ દર્શક કાંટો છે એટલે તમે અહીંયા વજન લટકાવશો એમ આની લંબાઈમાં સૂક્ષ્મ વધારો થશે જે તમે અહીંયા નોંધી શકશો. ક્લિયર છો ભાઈ? ઓકે. હવે અહીંયા આગળ પેલો પ્રશ્ન નહીં ઊભો થાય. કયો? તાપમાન વાળો. કેમ? ધારી લો કે તાપમાન વધશે તો બંનેનું વધશે અને એ તાપમાનને કારણે લંબાઈમાં વધારો, બંનેની લંબાઈમાં વધારો થશે. માટે આ જે માપક્રમ નોંધીએ એમાં કોઈ ફેર પડશે નહીં. માટે આપણે એક જ દ્રવ્યના તાર લેવાનું કીધેલું કે એવું ના બને કે એક તમે એલ્યુમિનિયમનો તાર લો અને એક લોખંડનો તાર લો તો બની શકે કે તાપમાન એક સરખું વધારવા છતાં બંનેની લંબાઈમાં વધારો અલગ અલગ થશે, જે આપણે આગળના ચેપ્ટરોમાં ભણવાના છે. પણ અહીંયા મેં બંને એક જ દ્રવ્યના તાર લીધા છે એટલે બંનેના તાપમાનમાં એક સરખો વધારો થતાં લંબાઈમાં એક સરખો જ વધારો થશે. માટે હવે એક ચર્ચા વિચારવાની રહી નહીં. તો બોલો હવે આ પ્રયોગ કરીને તમે યંગ મોડ્યુલસ વાય બોલો શોધી શકો? ક્લિયર છો? ખ્યાલ રહેશે દરેકને? આ હતી ચર્ચા. પહેલો સ્થિતિસ્થાપકતાંક એટલે કે યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ એટલે શું? સંગત પ્રતિબળ અને સંગત વિકૃતિના ગુણોત્તરને યંગ મોડ્યુલસ કહે છે. તેનો એકમ શું હોય? પાસ્કલ. કેમ? તો કે ભાઈ છે તો આ જ કદ સ્થિતિસ્થાપકતાંક જ. બોલો ક્લિયર? ખ્યાલ રહેશે? ઓકે. હવે આવે આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિનો ગુણોત્તર. ભાઈ કોનો ગુણોત્તર આયા? આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિ. આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિના ગુણોત્તરને આકાર સ્થિતિસ્થાપકતા અંક કહે છે. આકાર સ્થિતિસ્થાપકતા અંક કહે છે. આકાર સ્થિતિસ્થાપકતા અંક કહે છે. બોલો ક્લિયર છો ભાઈ? આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિના ગુણોત્તરને આકાર સ્થિતિસ્થાપકતા અંક. મોડ્યુલસ ઓફ રિજિડિટી એનું બીજું નામ શું? મોડ્યુલસ ઓફ રિજિડિટી, દ્રઢતા અંક. મોડ્યુલસ ઓફ રિજિડિટી. રિજિડિટી એટલે દ્રઢતા. દ્રઢતા અંક પણ કહે છે. એને સંકેતમાં કેપિટલ જી વડે દર્શાવીએ છે. માટે કેપિટલ જી ઇઝ ઇક્વલ ટુ ભાઈ આકાર પ્રતિબળ સિગ્મા એસ, આકાર વિકૃતિ એપ્સાઇલોન એસ. ભાઈ સિગ્મા એસ એમના એમ મૂકીએ તો એપ્સાઇલોન એસ ની જગ્યાએ તમે થીટા પણ મૂકી શકો છો. અને માટે સિગ્મા એસ આકાર પ્રતિબળ બરોબર જી ઇન્ટુ થીટા પણ લખી શકાય. એટલે કે આકાર સ્થિતિસ્થાપકતા અંક ગુણ્યા આકાર વિકૃતિ. ધારી લો કે હું સિગ્મા એસ એટલે સૂત્ર તો આ થશે બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે એફ બાય એ અને થીટાની જગ્યાએ ડેલ્ટા એક્સ બાય એલ. ભાઈ આ એલ કયું? તો કે આ જે બે સામસામેની સપાટી પર જે રિયલમાં આપણે સ્પર્શીય બળ લગાડવાના હતા એ બંને વચ્ચેનું લંબંતર છે. ભલે અહીંયા આગળ આકૃતિમાં તો મેં શું કર્યું છે? આને જડિત કરી નાખી છે. બાકી વાસ્તવમાં મેં તમને લાસ્ટ લેક્ચરમાં જે કીધેલું એ પ્રમાણે એક બળ આ તરફ, બીજું બળ આ તરફ, શક્કરપાળા જેવો આકાર એવું કીધેલું મેં તમને. બોલો ક્લિયર છો? ખ્યાલ આવ્યો છે? આનું સાદુરૂપ તમારે આપવું હોય તો અપાય એફ બાય એ એલ અપોન ડેલ્ટા એક્સ. બોલો ક્લિયર છો?
ભાઈ જુઓ, સંગત પ્રતિબળ સંગત વિકૃતિનો સંબંધ આવી ગયો, યંગ મોડ્યુલસ, એનો પ્રયોગ પણ આવી ગયો. એટલે આ 2 માર્કનો અલગ પ્રશ્નમાં પૂછાય છે, એની ચર્ચા અલગ પૂરી કરી દીધી. ત્યારબાદ આપણે આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિની ચર્ચા કરી દીધી, તેને સંકેતમાં કઈ રીતે દર્શાવાય તેના સૂત્રની ચર્ચા કરી દીધી, એની પરથી આકાર પ્રતિબળ કઈ રીતે શોધી શકાય એની પણ ચર્ચા કરી. બોલો ક્લિયર છો? ખ્યાલ રહેશે? ચલો ભાઈ, હવે કદ પ્રતિબળ અને કદ વિકૃતિ વચ્ચેનો સંબંધ. બોલો ભાઈ, આમાં કોઈને ક્યાંય પ્રોબ્લેમ? દરેકને ખ્યાલ આવ્યો છે? શ્યોર? ધેટ્સ ગુડ. જુઓ ભાઈ, હવે કદ પ્રતિબળની ચર્ચા કરવી છે એટલે હું આ બધું જવા દઉં છું. ભાઈ, કદ પ્રતિબળ અને કદ વિકૃતિ, કદ પ્રતિબળ અને કદ વિકૃતિના ગુણોત્તરને કદ સ્થિતિ સ્થાપકતા અંક કહે છે. કદ સ્થિતિ સ્થાપકતા અંક કહે છે. એનું બીજું નામ છે બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસ. સંકેતમાં એને બીટા વડે દર્શાવીએ છે. માટે બલ્ક મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ ભાઈ કદ પ્રતિબળ. ભાઈ કદ પ્રતિબળ એટલે રિયલમાં તો F/A, હકીકતમાં તો એ દબાણ છે, ભાગ્યા કદ વિકૃતિ એટલે ડેલ્ટા V/V. ભાઈ અહીંયા આગળ ડેલ્ટા V હંમેશા કદમાં ઘટાડો દર્શાવીએ છીએ આપણે અહીંયા. હવે જો કદમાં ઘટાડો થતો હોય તો આખું પદ નેગેટિવ થશે, જ્યારે બલ્ક મોડ્યુલસ પોતે તો પોઝિટિવ છે. તો મારે જો બંને વચ્ચે ઇક્વલ ટુની નિશાની જાળવી રાખવી હોય તો મારે માઇનસની નિશાની મૂકવી. ક્લિયર? ઋણ નિશાની શેના માટે મૂકી છે? કદમાં ઘટાડો થાય છે માટે આ પદ નેગેટિવ થાય, પરંતુ બલ્ક મોડ્યુલસ પોતે તો પોઝિટિવ છે. એટલે જો મારે સરખાવવાનું છે, બંને સરખા જેવું બતાવવું હોય તો મારે આ બાજુ માઇનસ મૂકવા પડે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. પણ આ F/A એટલે તો દબાણ. આપણે સ્પષ્ટતા કરી હતી કે ભાઈ કદ પ્રતિબળ જે છે એ આવી પરિસ્થિતિ હશે કે ભાઈ પાણીની અંદર તમે ધારી લો કે આ કોઈ પદાર્થને ડૂબાડ્યો. ચલો, પાણીમાં પદાર્થને ડૂબાડ્યો એટલે થાય શું? તો કે ચારે બાજુથી પાણી આની સપાટી પર બળ લગાડતું હશે. ધ્યાનથી તમારે જોવાનું છે કે આ જે બળ હશે એ દરેકે દરેક બિંદુ આગળ સપાટીને લંબ રૂપે હશે. જો દરેક બિંદુ આગળ સપાટીને કેવું હશે? લંબ રૂપે હશે. દરેકે દરેક બિંદુ આગળ એ સપાટીને લંબ રૂપે છે. ભાઈ આ સપાટીને લંબ રૂપે બળ લાગે છે, એને કારણે આકાર જળવાઈ રહે છે, કારણ કે બધી બાજુથી એક સરખું બળ લાગી રહ્યું છે માટે આકાર શું થાય છે? જળવાઈ રહે. માત્ર શું થાય છે? કદમાં સૂક્ષ્મ ઘટાડો થાય છે. કદમાં શું થાય છે? ઘટાડો. ખ્યાલ આવ્યો છે? એટલે આ જે બળ જે છે સપાટીને લંબ રૂપે છે, તો અહીંયા આગળ પ્રત્યાઘાતી બળ સપાટીને લંબ રૂપે જ લાગશે, કારણ કે વિરુદ્ધ દિશામાં જ પુનઃસ્થાપક બળ સપાટીને લંબ રૂપે છે માટે એને દબાણ કહેવાય. માટે F/A ની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ? દબાણ P ભાગ્યા
ડેલ્ટા વી બાય વી પણ કેવા બોલો ક્લિયર છો ખ્યાલ આવે ભાઈ બલ્ક મોડ્યુલસ ખબર પડે ભાઈ દરેકને ભાઈ બલ્ક મોડ્યુલસનો એકમ શું હોય બોલો ભાઈ બલ્ક મોડ્યુલસનો એકમ શું હોય તો કે પાસ્કલ કેમ તો કે વિકૃતિને તો એકમ છે નહીં પ્રતિબળનો એકમ એ તો ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ છે આપણે જાણીએ છીએ ભાઈ તેનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ છે બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કહે છે બલ્ક મોડ્યુલસના વ્યસ્તને આપણે શું કહીએ છીએ ભાઈ દબનીયતા બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કહે છે એને સંકેતમાં આપણે કે વડે દર્શાવીએ છીએ સંકેતમાં કઈ રીતે દર્શાવીએ છીએ કે વડે માટે દબનીયતા કે ઇઝ ઇક્વલ ટુ 1 અપોન બીટા દબનીયતા કે ઇઝ ઇક્વલ ટુ 1 અપોન બીટા તેનો એકમ તો કે દબાણના એકમનો વ્યસ્ત કારણ કે બીટાનો એકમ અહીંયા આગળ બલ્ક મોડ્યુલસનો એકમ આપણને ખબર છે એનો વ્યસ્ત એટલે પાસ્કલ ઇનવર્સ પાસ્કલ ઇનવર્સ જુદા જુદા પદાર્થમાં દબનીયતા જુદી જુદી હોય જેનો બલ્ક મોડ્યુલસ વધારે એની દબનીયતા ઓછી સામાન્ય રીતે ઘન પદાર્થો એમાં દબનીયતા વધારે હોય ઘન પદાર્થોની દબનીયતા વધુ હોય કેમ વધુ હોય તો કે ઘન પદાર્થમાં પાસેના અણુઓ આંતર અણુબળથી જે જોડાયેલા હોય છે આંતર અણુબળ પ્રબળ હોય છે માટે બે અણુઓને બહુ પાસે આવવા દેતા નથી માટે એની દબનીયતા કેવી છે ઓછી છે સોરી દબનીયતા કેવી છે ભાઈ બલ્ક મોડ્યુલસ હતું દબનીયતા ઓછી હો ઘન પદાર્થની દબનીયતા કેવી ઓછી હોય છે એનો બલ્ક મોડ્યુલસ સૌથી વધારે હોય ઘન પદાર્થની કમ્પેરિઝનમાં પ્રવાહી મિલીમીટર જેટલો સમાન વ્યાસ વાળો વ્યાસ સમાન છે ધેટ મીન્સ ત્રિજ્યા સમાન 3 મિલીમીટર વ્યાસ છે એટલે ત્રિજ્યા થઈ 1.5 મિલીમીટર ચલ આગળ છેડાથી છેડા સાથે જોડાયેલા તાંબા અને સ્ટીલના તારની લંબાઈ અનુક્રમે 2.2 મીટર અને 1.6 મીટર છે ભાઈ તાંબાની લંબાઈ અને સ્ટીલના તારની લંબાઈ આપેલી છે તાંબાની કેટલી કીધી છે 2.2 મીટર અને સ્ટીલ 1.6 મીટર 1.6 મીટર ચલ આગળ જ્યારે તેમને બોજ વડે ખેંચવામાં આવે છે ત્યારે તેમની લંબાઈમાં થતો કુલ વધારો 0.70 મિલીમીટર છે ભાઈ ધારી લો કે કંઈક બોજ લટકાયો તો અહીંયા આગળ જે છેડો છૂટો છે એને છેડે આપણે બોજ લટકાયેલો છે બોજ લટકાઈશું એટલે શું થશે આની લંબાઈમાં કંઈક વધારો થશે કોપરની લંબાઈમાં સ્ટીલની લંબાઈમાં પણ કંઈક વધારો થશે ભાઈ તો આ બંને લંબાઈમાં થયેલો વધારો આપણને આપી દીધું છે 0.70 કીધું તે બેન 0.70 મિલીમીટર કે સેન્ટીમીટર 0.70 એટલે હું 0.7 લખું છું મિલીમીટર લાગુ પાડેલ બોજ મેળવો તો આ બોજ આપણે મેળવવાનો છે એટલે અહીંયા f શોધવાનું છે અથવા આ n શોધવાનું છે ક્લિયર છો ઓકે આપણને ખબર શું હોવી જોઈએ બંનેના યંગ મોડ્યુલસ તો જો આગળ તમને કોષ્ટક આ દાખલાની આગળના પેજ પર જોશો તો કોષ્ટક આપેલા છે એમાં સ્ટીલનો યંગ મોડ્યુલસ હશે 2 × 10⁻11 પાસ્કલ પછી કોપરનો હશે જો આઈ થિંક 1.4 કે સમથિંગ હશે શું કેટલો છે 200
કોપર એટલે તાંબુ લખેલું હશે. 110. 110 that means 1.1 into 10⁻11 પાસ્કલ. ક્લિયર છો? ચાલો તો હવે આપણે આ લંબાઈના બંનેની લંબાઈમાં થયેલો વધારોનું ટોટલ આપી દીધેલું છે. ચલો શરૂઆત કરીએ. પહેલા તો મને એ ખબર છે કે યંગ મોડ્યુલસનું સૂત્ર શું છે. તો કે યંગ મોડ્યુલસ બરોબર પ્રતિબળ. પ્રતિબળ એટલે F by E ભાગ્યા વિકૃતિ. વિકૃતિ એટલે ડેલ્ટા L by L. ડેલ્ટા L by L. તો આની પરથી હું આવું કહી શકું પ્રતિબળ બરોબર યંગ મોડ્યુલસ y ગુણ્યા વિકૃતિ. બોલો લખાય આવું. F by A એટલે પ્રતિબળ છે અને ભાગ્યા વિકૃતિ છે. ધેટ મીન્સ યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિ બરોબર પ્રતિબળ. હવે પ્રતિબળનું સૂત્ર શું છે? F by A છે કે નહીં? F એટલે આ જે બોજ લગાડ્યો છે એ, તો બંને તાર ને છેડે છે માટે આની પર આનો બોજ જેટલો લાગશે એટલો જ આની પર લાગશે. બંને માટે બોજ સમાન છે. બંનેની ત્રિજ્યા સમાન છે માટે બંનેના આડછેદના ક્ષેત્રફળ સમાન છે. ધેટ મીન્સ અહીં બંને તાર પર લાગતો બોજ સમાન છે તથા બંનેના આડછેદના ક્ષેત્રફળ સમાન છે માટે બંનેનું પ્રતિબળ સમાન. તો થશે શું? પ્રતિબળ બરોબર F by A is equal to, ચલો હું અહીંયા લખું કોપર માટે તો y કોપર ગુણ્યા કોપરની વિકૃતિ. કોપરની વિકૃતિ એટલે ડેલ્ટા L by L. સ્ટીલ માટે લખું તો એના માટે પણ એટલું જ પ્રતિબળ છે માટે y સ્ટીલ ગુણ્યા ડેલ્ટા L સ્ટીલ upon LS. આને કહીએ સમીકરણ નંબર 1. ભાઈ અહીંયા આડછેદનું ક્ષેત્રફળ તમારે શોધવું તો શું થાય? A બરોબર પાઈ r સ્ક્વેર. પાઈની કિંમત 3.14, r સ્ક્વેર 1.5 નો વર્ગ એટલે 2.25 અને 10 ની -3 જે મિલીમીટર છે એટલે 10 ની -3 એનો વર્ગ એટલે 10 ની -6 મીટર સ્ક્વેર. ચલો શું થાય? 7.065 ગુણ્યા 10 ની -6 મીટર સ્ક્વેર. ચલો ક્ષેત્રફળ મળી ગયું છે. હવે અહીંયા આવીએ. ભાઈ આ સમીકરણમાં ડેલ્ટા LCU ભાગ્યા ડેલ્ટા LS કરું તો શું મળશે મને? તો આ LCU આમ જશે, ઓલરેડી ત્યાં LS તો છે જ, ગુણ્યા ત્યાં YS છે. જો બોલો તો આ YCU છેદમાં જશે. આ ડેલ્ટા LS નો હું આ તરફ લાવ્યો તો રહ્યું શું? તો કે LCU ને આ તરફ લઈ ગયો ને YCU ને આ. બોલો ક્લિયર છો? સાદું પાડ. LCU કોપરની લંબાઈ 2.2 ભાગ્યા LS સ્ટીલની લંબાઈ 1.6. ચલો યંગ મોડ્યુલસ ભાઈ પહેલા સ્ટીલનો છે 2 ગુણ્યા 10 ની 11 ભાગ્યા કોપરનો 1.1 ગુણ્યા 10 ની 11. ભાઈ 10 ની 11 બંનેના કોમન એટલે મેં લખ્યા છે, ઉડી જશે. ચલો ભાઈ 11 દુ 22, 2 દુ 4, 4 ભાગ્યા 1.6 એટલે 0.4. ભાઈ 10 ભાગ્યા 4 એટલે 2.5. આ શું મળ્યું મને? ડેલ્ટા CU બાય ડેલ્ટા LS. તો બોલો ડેલ્ટા LCU બરાબર શું લખી શકાય? આ સમીકરણ નંબર 2 કહીએ. બોલો ડેલ્ટા LCU બરાબર શું લખી શકાય? તો આ ડેલ્ટા LS નામ લઈ લો તો 2.5
ઇન્ટુ ડેલ્ટા એલએસ. બોલો ક્લિયર છો? ઓકે, આ કિંમત સમીકરણ તો અહીંયા આપણને રકમમાં જ આપેલું છે ડેલ્ટા એલસીયુ વત્તા ડેલ્ટા એલએસ ઇક્વલ ટુ 0.7 મિલીમીટર. એમાં મૂકી દઈએ તો ભાઈ તો અહીંયા આને સમીકરણ નંબર આને 1 કહીએ, આ સમીકરણ 2 અને ચલો કે આ કિંમત સમીકરણ 1 માં મૂકતા, તમે સમીકરણ 1 ના લખો અને પક્ષમાં મૂકતા લખો તોય ચાલે, કારણ કે રકમમાં આપેલું છે આપણને. શું આપ્યું છે? ડેલ્ટા એલસીયુ વત્તા ડેલ્ટા એલએસ બરોબર 0.7 મિલીમીટર આવું છે. હવે ડેલ્ટા એલસીયુ ની જગ્યાએ મૂકી દઈએ 2.5 ડેલ્ટા એલએસ, એટલે આ 2.5 ડેલ્ટા એલએસ. ચલો 2.5 ડેલ્ટા એલએસ વત્તા 1 ડેલ્ટા એલએસ એટલે 3.5 ડેલ્ટા એલએસ ઇઝ ઇક્વલ ટુ 0.7 મિલીમીટર. તો બોલો ડેલ્ટા એલએસ મને મળી ગયું કહેવાય. ચલો ડેલ્ટા એલએસ શું થશે? તો કે 0.7 ભાગ્યા 3.5. બોલો 35 નું 70 એટલે 0.2 મિલીમીટર થશે. 0.2 મિલીમીટર. ચલો ભાઈ સ્ટીલના સળિયાની લંબાઈ મળી ગઈ, તો કોપરના સળિયાની લંબાઈ આપોઆપ તમને ખબર છે 2.5 વડે ગુણી નાખો. 2.5 ગુણ્યા 2 ધેટ મીન્સ 5.5 મિલીમીટર જેવું થશે. પણ મારે એની જરૂર નથી, આપણે માંગ્યું જ નથી. મને તો શું માંગ્યું છે એટલી ખબર છે કે ભાઈ બોજ શોધવાનો છે, એફ શોધવાનું છે. તો એક કામ કરો, સમીકરણ 2 ની અંદર ડેલ્ટા એલએસ વાળું સૂત્ર લઈ લો, બાકી બધું તો છે. આ કિંમત 2 માં મૂકતા F by A is equal to ys delta ls by ls. चलो तो F बरोबर, चलो ys 2 गुणिया 10 ની 11 डेल्टा एलएस 0.2 गुणिया मिलीमीटर એટલે 10 ની -3 તો બોલ આપણે કઈ 2 ગુણિયા 10 ની -4 મીટર છેદમાં એલએસ સ્ટીલની લંબાઈ હતી આપણને આપેલી છે 1.6 મીટર. બોલો આ તો 2 2 4 એટલે આ 0.4 ઉપર 10 ની 11 માઈનસ 10 ની 4 જે 11 ની 4 એટલે 10 ની 7 ભાઈ અને 10 ભાગ્યા 4 એટલે 2.5. આટલો બોજો અહીં લગાવેલો છે. હવે જો તમને દળ માંગ્યું હોત તો f ની જગ્યાએ માજી લગત, g એટલે 10 છેદમાં જાય તો 2.5 ગુણ્યા 10 ની 6 કિલોગ્રામ વજન લટકાયું. બોલો ખ્યાલ આવે છે? પડી છે ખબર હોય બધાને? આ તો 9. બોલો ક્લિયર છો? આ f એટલે a ની કિંમત આ તરફ જોવાની બાકી છે. હજી a ની કિંમત કેટલી હતી? 7.065 ગુણ્યા 10 ની -6. ધેટ મીન્સ આપણો જે જવાબ હતો એમાં આટલા ગુણવાના બાકી છે, એટલે ગુણ્યા 7.065 into 10⁻⁶. ચલો ભાઈ સાદું વાપરી દો. કેટલો પણ 17.66 ગુણ્યા 10. ક્લિયર? 17.66 એટલે તમે 1.76 ગુણ્યા 10 ની 2 ન્યૂટન લખી શકો. બોલો ક્લિયર છો? એટલે કે 176 ન્યૂટન. જો દળ કીધું હોત તો 10 વડે ભાગી નાખો, 10 વડે ભાગી નાખો તો શું થશે? 17.66 કિલોગ્રામ. ક્લિયર?
આ તો ઉદાહરણ નંબર 9.2